કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન. વાહ ભાઈ, આવું ના બર્થડે ટુ યુ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધાને જય મોગલ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને સવારમાં એક ગ્રેટ ન્યૂઝ મળે. ગ્રેટ એટલે મસ્ત ન્યૂઝ મળે. શું મળે છે? શું છે? ઓ વાહ, અમારા સનાયા બેનનું રિઝલ્ટ આવી ગયું છે અને 94%. ઓહ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. અરે વાહ, આજે તો પાર્ટી ભાઈ અમારા સનાયા તરફથી. હે ને? મારા તરફથી એ નહીં હોય, તારા તરફ રિઝલ્ટ તારું આવ્યું. અને એના 94% આવી ગયા છે. આખી સ્કૂલમાં 4થો નંબર આવ્યો છે અમારી ભત્રીજીનો. આખી સ્કૂલમાં ને મારા ક્લાસમાં તો યાર તમે વાત કરો. આખા ક્લાસમાં 4થો નંબર આવ્યો. તો સ્લીપ ઓફ ટાંગ થઈ ગઈ બીજો. આખા ક્લાસમાં પણ 4થો નંબર આવ્યો છે અમારા સનાયાનો. ગ્રેટ ગ્રેટ. આવી રીતે જ આગળ પ્રગતિ કરતા રહો અને અમારી સાથે બ્લોગમાં આવતા રહો. બરોબર ને? સનાયા માટે આપણે ગિફ્ટ પણ લાવ્યા છીએ. નાનું જુઓ, સનાયા માટેનું ગિફ્ટ લાવ્યો. ના ગયા એમને વાતો ના કરે ભાઈ. ચાલ, એવી બધી ખોટી ખોટી વાતો ના કરવાની બ્લોગમાં. આ ચારનું મેં જીદ કરી એટલે લઈ આપ્યું. એવું નથી ગાઈ. આ ગિફ્ટ હા, તો એ ગિફ્ટ છે. મને સોલી દે તો 10 કેટલા લઈ આપો તો મને. ઓકે. અલગ અલગ. તો ગાઈસ, અત્યારે અમે જઈશું પિયાના ઘરે વિસનગર. એમને સરપ્રાઈઝ આપવા, કારણ કે આજે બેનનો બર્થડે છે. તો આજે આપણા બેનનો બર્થડે છે. તો અમે લોકો હું સનાએ નક્કી કર્યું છે કે બેનને જઈને સરપ્રાઈઝ આપીએ. તો અમે લોકો જવાના છીએ સાંજે સરપ્રાઈઝ આપવા ત્યાં વિસનગર. કેક લઈને. તો બે કેક લેવાના છે. તમારો રિઝલ્ટ આવ્યો તો ચોથો નંબર. હા, સનાયાનું તો આજે રિઝલ્ટ હતું. એનું બી કેક લઈશું અને બેનના બર્થડે છે એટલે એ પણ કેક લઈશું. ચોથો નંબર આવ્યો. હા, એટલે બંને કેક લઈને જઈશું વિસનગર. ત્યાં સેલિબ્રેટ કરીશું. બેનને તો કંઈ ખબર જ નથી કે અમે આવવાના છે. જીજાજીને ફોન કરીને ના પડે કંઈ કહેતા નહીં તમે. બરોબર? પણ ફોન તો ખબર એમને સરપ્રાઈઝ આપીએ. ચાલો, કેક લાવી દીધી ગાઈસ. હવે આપણે જવાનું છે પૈયાના ઘરે. શું કરવાનું? સરપ્રાઈઝ આપવાનું. યસ, તો મળીએ ત્યારે. ગાઈસ, જમવા બેસી ગયા છીએ. જમી અને અમે લોકો નીકળીશું બેનને સરપ્રાઈઝ આપવા માટે એમના ઘરે. એ બેનનું રિએક્શન કેવું હોય છે. હું સનાયા, પપ્પા, સોનલ, મમ્મી અમે લોકો જઈએ બેનને સરપ્રાઈઝ આપવા એમના ઘરે વિસનગર. આજે એમનો બર્થડે છે તો કેક લઈને જઈએ. રિએક્શન જોઈએ જે હશે તમને વિડીયોમાં બતાવીશું. અમે વિસનગર તો આવી ગયા, પણ પિયા ગયા છે જમવા ગયા હતા. હા, બહાર જમવા ગયા હતા. તો ત્યાંથી ગયા હતા કઈ જગ્યાએ 9 માર્ટ. એવી રીતે ત્યાં શોપિંગ કરવા ગયા હતા. હવે એ બાજુ અમે ગયા અને પિયાએ આપણે જોયું તો નહીં લીધું ને. નહીં જોયું ને, કેમ કે બહાર નીકળે એટલે અમે ગાડી લઈને ભાગ્યા. હે ને? તો અત્યારે હવે અમે ઘરે જઈશું એમના અને ત્યાં જઈને એમને સરપ્રાઈઝ આપીશું. હે ને કાકા? તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ વિસનગર બેનને સરપ્રાઈઝ આપવા માટે. પણ અમે સરપ્રાઈઝ થઈ ગયા કે બેન ઘરે છે નહીં. ફોન કર્યો તો જમવા ગયા હતા હોટલમાં. તો એ લોકો આવે છે તો અમે એમને સરપ્રાઈઝ આપીએ. તો તમે દેખજો. બધા જો, સોનલ આવી છે, મમ્મી આવી છે, સના, ગટ્ટુ પણ આવ્યા છે. તો બધા સરપ્રાઈઝ આપીશું. હેલો, હેપી બર્થડે. કેમ છો પ્રદીપ જીજાજી? બસ શાંતિ. સરપ્રાઈઝ આપવાનું છે. મારું તો પિયાને ખબર હશે, તો મજા કરતા હશે, પણ ગટ્ટુને સરપ્રાઈઝ દબાવ્યું જ નતું. પહેલો માળ આપણે એક્સાઇટમેન્ટમાં પહેલો માળ દબાવ્યો. કેક ખાવાની ખુશીમાં. ખોલો જલ્દી. સરપ્રાઈઝ આપી દે. સરપ્રાઈઝ
આપીએ સરપ્રાઈઝ જો બેન માટે કેક લાવ્યા છીએ અને સનાયા માટે નાની ચોટકુની પેસ્ટી એના જેવી. કેમ કે સનાયા 4th નંબર લાવી છે ક્લાસમાં. કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન. વાહ ભાઈ વાહ સનાયા, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો પહેલો કેક કોણ ખવડાવે? આવું ના ચાલે. ના ગટ્ટુ ને ખવડાવો ચાલો. અરે વાહ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર દીપિકા બેન. હેપી બર્થડે ટુ યુ. બાય. હજુ વન્સ અગેન હેપી બર્થડે. થેન્ક યુ. મળીએ તા. ગુડ નાઇટ. ચલો બેન હા બાય. ટાટા. ટાટા. ચલો પીડી મળીએ એક નવા વિડીયો સાથે. તો ગાઈઝ અત્યારે અમે ફિયાને સરપ્રાઈઝ આપી વિસનગરથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે આપણે કરીએ વિડીયો એન્ડ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા નવા બ્લોગ સાથે. બાય.